ધીરે ધીરે જવા દો. ધીરેથી બસ બસ. સાઈડ ખોલો એટલે કન્ટિન્યુ ચાલવાનું. ખોલો બ્રેક. જવા દો ધીરે સ્લો સ્લો. સ્પીડ બહુ નહીં લેવાની. ધીરેથી પછી બ્રેકે ના મારી પડે એવી રાખો. નોર્મલ જ ચલાવો બસ. આજુબાજુ બધા આવો. ખોલો બ્રેક. જવા દો ધીમે ધીમે જવા દો. બ્રેક એકદમ ના મારશો. જવા દો. ધીરે ધીરે ખુલ્લી જ રાખો બસ. સ્લો. જવા દો. હા આપો થોડું એક્સિટર હવે. હા ધીરે ધીરે રાઈટ લઈ લો. દબાઈ લો રાઈટ. બસ જવા દો કન્ટિન્યુ. હા બસ જોઈ આવો ચાન્સ મળશે. કરો મારી સાઈડ. બસ એ સાઈડ રાખો હમણાં. હવે દબાઈ લો રાઈટ. કોઈ જગ્યા નહીં છોડવાની. જવા દો. આપો એક્સિટર. ધીરે. હા જવા દો. આની પાછળ રાખો. બસ સ્ટોપ. જવા દો ધીમે જો. સ્લો. જવા દો. હા એ તો એવા જ રહેવાના. જવા દો. હો ગાંડા વચ્ચે એક ડાયા થવાનું. જવા દો. આપો એક્સિટર થોડું. બસ કાઢ લો. ખ્યાલ આવ્યો. જવા દો. ચાલુ જ નથી કોઈ તો. જવા દો ધીરે. હા જવા દો. બાજુમાં જોતા રહેવાનું. હો રાઈટમાં. હવે રાઈટ ટર્ન મારીએ એટલે હજુ થોડી જવા દો. સીધી. જવા દો ધીરે. હા આ બાજુ રાખજો થોડું. જવા દો. જવા દો. તમે ભલે હોર્ન મારો. જવા દો ઘણી સેકન્ડ. એ રિક્ષાવાળા અને એક ટેક્સીવાળા જ હોર્ન મારશે. બાકી જનરલ બહુ જલ્દી કોઈ નહીં મારે હોર્ન. જવા દો. કાપો ટર્ન ધીમે. કાપો ટર્ન. હા બહુ નહીં. જવા દો. બહુ એકદમ ટર્ન નહીં મારી દેવાનું. જવા દો. આમ રાખો લેફ્ટ સાઈડ એટલે વાંધો ના આવે. જવા દો ધીરે. બહુ અંદર નહીં લેવાનું. ડાબી બાજુ જ સેટ થાવ. જવા દો. કરો મારી સાઈડ. અરે ભલે ને આવતી તમે હું જોઈને તો કહેતો હોય બે બાજુ. જવા દો. આપો થોડું એક્સિટર. કે આપણે વચ્ચે એટલે કહ્યું ને કે એક લેન સેટ થવાનું. ત્યાંથી આમ લેફ્ટ ધીરેથી સેટ થઈ જવાનું. એટલે શું આ બાજુથી જ બધા જાય ઉતાવળવાળા. જવા દો. પેલું વચ્ચે રહીએ તો બે બાજુથી લોકો નીકળે. હવે પેલો ઊભો આપણે થોડી સ્લો કરો એટલે એને ચાન્સ ચાલો. એની પાછળ આપણે સેટ થવાનું. જવા દો. ઊભી નહીં કરવાની. સ્લો કરો એમ કીધું. જવા દો. એકદમ ઊભી નહીં કરી દેવાની. જવા દો. ધીમે. જવા દો. જવા દો. આપો એક્સિટર. બ્રેક ઉપર પંજો પૂરો આવવો જોઈએ. અત્યારે અધરું કહો તો ખ્યાલ આવે તો તમને હે ને. હા તો આમ થોડો સેજ વધારે અંદર લાવવાનો. શેડા ઉપર સટકી બી જાય ને. બરાબર. અને એકદમ ફ્રી બેસો. બોડી ફ્રી હોવી જોઈએ. હોઠ ભીડવાથી કંઈ કંટ્રોલ મળતો હોય તો મને કહેજે તો હું બધાને કહું કે હોઠ ભીડીને ચલાવે એમ. ખ્યાલ આવે. એટલે હોઠ નહીં ભીડવાના. એકદમ ફ્રી બેસો. આપો એક્સિટર થોડું. જવા દો ધીરે. પટ્ટાની અંદર આ પટ્ટો વ્હાઈટ હોય ને એની અંદર ચલાવવાની. બે પટ્ટાની વચ્ચે ચલાવવાની. બહુ પટ્ટાની રાઈટ સાઈડ રહેવાનું નહીં.